સાહેબ આજે મારું બીપી વધી ગયું છે. આજકાલના ફિલ્મી ગીતો દાટ વાળ્યો છે ભાઈ, દાટ વાળ્યો ખરેખર. અરે આડોશી પાડોશીઓના સંબંધો બગાડી નાખ્યા છે. નાના ગીતકારો ભલે ગીતો લખે પણ એમાં આપણા બૈરાઓને સંડોવાની શું જરૂર છે? અરે સવારે બબાલ થઈ ગઈ. આ સોસાયટીમાં કોઈક નવું કપલ રેવા આવ્યું હશે. હું તો કમ્પાઉન્ડમાં બેઠો બેઠો ગીત ગાતો હતો. મારે માય નેમ ઇઝ શીલા, શીલા કી જવાની. ત્યાં તો ઓલો વર આવીને મારી ફેટ પકડી લીધી. મને કે શું છે, શરમ નથી આવતી? એ મવલા બીજાની બૈરીની મસ્કરી કરે છે. મેં કહું ભાઈ આ શું કરે તું, ફેટ છોડી દે. હું મારી પોતાની બૈરીની મસ્કરી નથી કરતો, બીજાની બૈરીની ક્યાંથી કરું? મને કે એમ તો મારી મિસિસ શીલાની જવાનીની પંચાયત તું શું કામ કરે છે? મેં કહ્યું ભાઈ મને ખબર નહોતી ભાભીનું નામ શીલા છે. આજ પછી હું આ ગાયન કોઈ દિવસ નહીં ગાઉં. તું મારી ફેટ છોડને જા. અરે ભાઈ ત્રાસ થઈ ગયો છે. પણ મારા ઘરમાં તો આ ગાયન ફેમસ, આખો દિવસ વાગતું હોય. સુશીલા બસ એની કિટી પાર્ટીમાં બેનપણીઓને ભેગી કરીને ચાલુ કરી દેવા. આ તમને ખબર નહીં હોય પણ એકચ્યુઅલી મારું નામ છે ને ઓરિજિનલી તો શીલા જ હતું. પણ પછી હું મોટી થઈને બહુ સમજણી હતી એટલે મારા પપ્પાએ છે ને શું એડ કરી દીધું. બાકી ઓરિજિનલ નામ શીલા જ છે. પણ મેં તો હવે કહ્યું છે કે હું પાછું શું કાઢી નાખીશ. માય નેમ ઇઝ શીલા. અરે ભાઈ માથું દુખી જાય સાંભળીને, માથું દુખી. અને માથું દુખી જાય ને તોય હવે હું આડોશ પાડોશમાં બામ માંગવાની હિંમત કરતો જ નથી. આ દબંગ પિક્ચર આવ્યું ને એમાં ઓલી મુન્નીએ જે બામનું ગીત ગાયું ને ત્યારથી મારા આજા ગગડી ગયા ભાઈ. કોઈને ત્યાં બામ માંગવા છે ને તો તરત સંભળાવી દેશે, એ તમારે ન્યા છે એ જ વાપરો ને, અમારા ઝંડાનું તમારે શું કામ છે, ચાલો નીકળો. દોસ્તો મારે ગિરીશ અને શિરીષની કુંડળી મેચ કરાવવી છે. એટલે કે મારી અને મારા બાપુજીની કુંડળી. ના ના આપણને ગ્રહ નડતા હોય તો વીંટી પહેરીએ, પણ બાપ નડતો હોય ત્યારે શું કરવું મને કહેશો? આ મારા બાપુજી શિરીષલાલ હમણાં થોડા દિવસ પહેલા કાંઈક જબ્બાના કપડાનો તાકો લઈ આવ્યા. 20 મીટર કપડું ફક્ત 400 રૂપિયામાં. એટલે 20 રૂપિયા મીટર થયું. મારા બાપાને કોઈક માણસ રસ્તામાં ભટકાઈ ગયો કે કાકા ચોરીનો માલ છે, ઝટ પાડો. 100 રૂપિયા મીટરનું કપડું 20માં આપું છું, ઝટ પાડો. અને મારા બાપાએ ઉત્સાહમાં આવીને આખો તાકો ઉપાડી લીધો. હવે ઘરે આવીને ખોલ્યું તો સાહેબ શું 1 મીટર કપડું વ્યવસ્થિત નીકળ્યું, બાકીનું 19 મીટર કપડું ઉધઈથી ભરેલું નીકળ્યું. અરે ઘરમાં તો ચીસા ચીસ થઈ ગઈ. સુસલી ઉછળી, હિતિયો દોડીને બહાર જતો રહ્યો. ઇન્સેક્ટ કરવા માંડ્યા. અરે મેં કહું ભાઈ આ કપડાનું કરવું શું મારે? ઘરમાં પોતા મારવાના કામમાં આવે નહીં આ ઉધઈવાળું કપડું. તે ચૂપચાપ વહેલી સવારે ગયો ને સોસાયટીના કચરાના ડબલામાં નાખી આવ્યો. અને ત્યાં તો સોસાયટીનો પ્રમુખ સવારના પોરમાં દરવાજે આવીને ઊભો રહી ગયો. મને કે નોનસેન્સ ગિરીશભાઈ, તમે જીવાતવાળા કપડા સોસાયટીના કમ્પાઉન્ડમાં નાખો છો? મેં માન શાંત પાડ્યો. મેં કહું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું કંઈક કરું છું. સાહેબ આ ચોરીનો માલ સસ્તામાં લાવવાની મારા બાપાની આદત મને ભારે પડી ગઈ. એટલે વિચાર કરો, આ મારી બૈરી સુશીલાને પણ મારા બાપાએ જ પસંદ કરેલી. આ ઉધઈવાળું કપડું તો ઉકરડે નાખી આવ્યો, પણ બૈરીનું શું કરવું?